મારા વહાલા પથદર્શક ચેનલના ચાહક મિત્રો, હું આપના માટે કંઈક નવું લાવું છું. આજે તો હું તમને સરસ મજાની વાનગી પીરસવાનો છું. તમે થંબનેલ તો જોયું ને? થંબનેલ જોયું એટલે ખબર પડી કે શેર બજારમાં કઈ રીતે કમાવું. એટલે શેર બજારના ઇન્વેસ્ટરો અચૂક આ વિડીયો જોજો. પહેલાં હું તમને એક રજૂઆત કરું કે શેર બજારમાં મોટા ભાગે કેવા લોકો ભાગ લેતા હોય છે. એક, જે શેરને શેર સમજતા હોય, પોતાની જાતને વાઘ, સિંહ, બળવાન સમજતા હોય અને જેનામાં સાહસ કરવાની વૃત્તિ હોય, એક એવા લોકો. બે, શેર એટલે વહેંચણી કરવી, જે પોતાની આવકની વહેંચણી કંપનીઓમાં, ઉદ્યોગોમાં કરી અને ભાગીદાર બનવા ઈચ્છતા. અને ત્રણ, શેર કરવું એટલે કે પોતાની જાતને એમ સમજતા હોય કે હું શેર નહીં પણ હું સવા શેર છું. ખાસ કરીને આવા સાહસિક લોકો જ આમાં ભાગ લેતા હોય છે. તો આપણે જોઈએ કે શેર બજારની ઉથલ-પાથલ મોટી હોય છે અને ઘણીવાર રોવાનો વારો આવે છે. એ રોવાનો વારો ન આવે ને એની ટિપ્સ હું તમને બતાવું છું. એક, પહેલાં તો શેર બજારમાંથી આપણે ધારો કે 10 રૂપિયાનો શેર ખરીદ્યો, એનો ભાવ વધે, 20 થાય, 30 થાય, એટલે આપણને લોભ લાગશે કે આ તો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, એટલે આપણે શેર વેચશું નહીં. 40, 50ની રાહ જોશું, 100ની રાહ જોશું. 100 થાય તો આપણને એમ થાય કે ના, હવે તો આને સાચવવો પડે, હવે તો આને ભૂલમાંય ના આવી જાય. વળી પાછી થોડુંક મંદી આવે શેર બજારમાં, એટલે એના 90 થાય, 80 થાય તો આપણે વિચારીએ ના ના ના, કાલે 100 ઉપર જવાનું જ છે, એટલે વેચવો નથી. ધીમે ધીમે કરતાં 20 થાય ત્યારે આપણે વિચારીએ કે સારું, પહેલાં મેં વેચવું હોત તો સારું હતું, પણ છતાં એમ થાય કે ના ના, રહેવા દો ને, ભવિષ્યમાં ભાવ વધવાનો છે. 10 મૂડી જેટલા થાય ત્યારે આપણને એમ થાય કે મેં વેચ્યું હોત તો સારું હતું, પણ એમ થાય કે ના ના, રહેવા દો. પછી છેવટે એ 10 વાળા 5 થાય એટલે આપણે કંટાળી ગઈ કે હવે આને વેચી દઈએ. આ આપણી નુકસાન થવાનું પહેલું કારણ છે. આપણી ગણતરી ખોટી પડે છે. મિત્રો, જ્યારે પણ થોડોક, એટલે કે આપણો જે ટાર્ગેટ હોય એટલો નફો આપણને પ્રાપ્ત થતો હોય તો આપણે અતિશય લોભ કરવો ના જોઈએ. શેર બજારમાં ખરેખર નુકસાન એવા લોકો ભોગવે છે કે એક, કે જેમને અતિશય લોભ છે, જેમને સંતોષ નથી. શાસ્ત્રોમાં કહ્યું છે સંતોષ એવમ પુરુષસ્ય નિધાનમ, એટલે તમે સંતોષ રાખશો તો 100% તમે એમાં કમાઈ શકશો, તમારું ગુજરાન પણ ચલાવી શકશો. પણ આજકાલ લોકોને સંતોષ નથી. મિત્રો, હું તમને પણ એ જ વિનંતી કરું છું કે જે ભગવાન આપે, આપણા ટાર્ગેટ જેટલો આપણને નફો મળતો હોય તો આપણે એને પ્રેમથી સ્વીકારી લેવો જોઈએ અને શેર વેચવો જોઈએ અને બીજી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મિત્રો, ખ્યાલ આવ્યો ને કે આ એક નાનકડી બાબત છે, પણ એ ભવિષ્યમાં તમને સફળ બનાવશે, ધનવાન બનાવશે, સુખી બનાવશે અને તમારા બધા જ મનોકામનાઓ પૂર્ણ થશે. ધન્યવાદ. મિત્રો, આવી નવી ટિપ્સ, નવી યુક્તિઓ કમાવા માટેની, જીવન જીવવા માટેની જો જાણવી હોય તો મારે આ પથદર્શક ચેનલને અવશ્ય જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ભારત માતા કી જય.